મારું નામ ભીમજી ગોવિંદ માંગલિયા, હું સાંતરા રહેવાસી છું. ગટરનું રીઝન એમ છે કે હવે જે ચેમ્બર, ગટરની ચેમ્બર અને પાણી પીવાની લાઈન એ બંને જોડે છે, બરાબર. હવે એ જોડે હોય છે એના કારણે પાણી ગટરનું સતત આવે કરે છે. હવે અમે કેટલી વાર કીધું, અમે પોતે જાત મહેનત કરીને કામ કરતા હતા, પણ છતાં અમારા જે પંચાયતવાળાને ફોન કર્યો, એ કોઈ ફોન ઉપાડતા નથી. પ્લસમાં એ કહે છે કે ભાઈ પાણી પુરવઠાવાળા છે એનું કામ છે. હવે ઓને કામ કહીએ કે ભાઈ પાણી પુરવઠાવાળાને ફોન કરીએ તો એ કહે કે ભાઈ પંચાયતનું કામ છે. તો હવે અમે ક્યાં જઈએ? અમારો ગુનો હતો કે ભાઈ તમને જીતીને તમે આગળ વધાવ્યા. અમારું કામ શું હતું? તમે ભાઈ અમારી જે તકલીફો છે એ ભાઈ તમને કહીએ, એ તમે પાછો સરકારને એને કહો, તમારો કાંઈ હલ થાય. પાણીની હોય કે ગટર લાઈનની હોય કે લાઇટની હોય. આજની તારીખમાં લાઇટવાળો એવી સમસ્યા છે કે આ છે જંગલ વિસ્તાર છે. હવે છોકરા રમતા હોય, ક્યાં પર જીવજંતુ આવી જાય તો આની જવાબદારી કોની? નથી લાઇટ, નથી સફાઈ. કરવેરો ભરીએ છીએ ત્યાં છતાં પણ એ કરવેરામાં લખેલ છે કે લાઇટવાળો, સફાઈવાળો એ લઈ લે છે પૈસા. ભાઈ આજ સુધી કાંઈ સફાઈ થઈ નથી. ને પ્લસમાં શું છે કે સફાઈ એને નામની છે ખાલી. ગામના અંદર જે ગામની જે મેન એન્ટ્રી છે ને ત્યાં સફાઈ ચાલુ છે. બાકી આ અમારા બાજુ જે છે ને ઇન્દિરાવાસ ત્યાં થતી જ નથી. ગ્રાન્ટનો હવે ક્યાં ઉપયોગ થાય ક્યાં નહીં. હવે અમે શું પૂછા કરવા જઈએ તો અમને કાંઈ ને કાંઈ કહી દે અહીંયા છે. પણ છતાં શું ગ્રાન્ટ હવે પેટ તો બધાના છે. પેટ હવે પોતાના ખાડા ભરવા માટે જ છે. હવે અમારી ભૂલ હતી કે ભાઈ એ લોકોને અમે ચૂંટણીમાં જીતાવી આગળ વધાવીને અમે આગળ કર્યા એ લોકોને. અમારી જે સમસ્યા છે, અમારી સમસ્યા કોઈ સાંભળવા તૈયાર થતા નથી. હવે એના માટે અમે પોતે એના માટે મહા આશાપુરા ન્યૂઝને રિક્વેસ્ટ કરીએ છીએ, હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ આ છે ગાંધીનગર મોટા નરેન્દ્રભાઈ મોદી છે એને પણ જાણ થાય. મારું નામ મોહમ્મદ છે ને હું અહીંયા સામત્રા ગામમાં રહું છું. 15-20 દિવસથી પાણીની દિક્કત છે. એ પાણી ગટરવાળું આવે છે ને અહીંયા પાણી ચડતું જ નથી. રાતના 3 વાગે ને 2 વાગે અમે પાણી ભરવા જઈએ બીજાના ઘરે. એ પણ ઉहाँ પણ આવે તો આવે ને કે એ ના આવે. ભલે અમે બીજાના ઘરે પાણી ભરીએ ને પાછું ગટરનું પાણી આવે રહ્યો. એમાં બચ્ચા બીમાર થાય કે બીજા કોઈ બીમાર થાય એનું કોણ જવાબદારી લેશે? રજૂઆત કરીએ પણ એનું કોઈ નિર્ણય જ નથી આવતો. સફાઈ તો થતી જ નથી ને લાઇટું તો છે જ નહીં થાંભલા ઉપર. અંધારો હોય, રાત્રે અહીંયા આવીને તો અંધારો હોય ને પાણી ભરવા જઈએ ક્યાં ઠેસ બેસ લાગે પડીએ જઈએ એની કોઈ જવાબદારી લેશે નહીં. જ્યારે વોટિંગ હોય ને તો ત્યારે બધા આવે છે. મારું નામ રજિયાભાઈ છે. ઘાટા 12 મહિના દિવસ થયા ભાઈ ને હવે 3 વાગે ઉઠીને અમે પાણી ભરી પરોઢે ને દિવસના મૂલે જઈએ. આવીને અમે થાકી રહીએ. વળી પાણીની જ રામાયણ હોય છે. પાણી અહીંયા આવતું નથી, સમૂર ઉપર ચડતું નથી ને બીજાને ઘરે ભરવા જઈએ તો કોઈક ભરવા આપે ને કોઈ ના આપે. હવે શું કરવું? અમે તો ભાડે મકાને રહીએ. ગટરનું પાણી હમણાં 15-20 દિવસથી વધારે થવા આવ્યો, પણ અમને એ કહેતા નથી કે ગટરનું પાણી આવે છે. નલી તૂટી ગઈ તો સાંધા તૈયાર કોઈ નથી. હવે એનો જવાબ શું અમે લઈએ? એ લોકો કરી અમે બધા ભેળા થઈ સાથે ને અમે સરપંચને કહીશું કે ભાઈ અમારી બાજુ પાણી ચાલતું નથી. રાતના 3-3 વાગ્યા સુધી અમે પાણી ભરીએ છીએ. મારું નામ પંડ્યા મેહુલ કુમાર, અત્યારે દેસલપર પીએસસીના ઇન્ચાર્જ સુપરવાઇઝર. આજ રોજ ગામ લોકો દ્વારા, સામત્રા ગામ દ્વારા જે માહિતી મળી કે ભાઈ ગામની અંદર ઘરે દૂષિત પાણી આવે છે, જે અંતર્ગત અમે આજે ગામના મેઇન સબની મુલાકાત લેવામાં આવી અને ત્યાં ક્લોરિનેશન ચેક કરવામાં આવ્યું. જેના કારણે ક્લોરિનેશન થોડુંક ઓછું જોવા મળતા આજરોજ અમે થોડુંક પાવડરથી ક્લોરિનેશન કામગીરી કરાવી છે ત્યાં. અને ત્યાર પછી ગામમાં વિઝિટ લેતા જે મફતનગર વિસ્તાર છે તેની અંદર 2-3 જગ્યાએ કે જે પાઇપલાઇન, પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન બંને જોડે જોડે અંતરે નાખેલી છે. જેના કારણે જે ગટરની પાઇપલાઇનનું પાણી છે એ પીવાની પાણીની અંદર થોડુંક ભળતું હોય એ રીતનું જાણવા મળ્યું. જે મુલાકાત કરી અને ત્યાર પછી પાણીના ટાંકામાં ક્લોરિનેશન કરાવીને ત્યાં પણ જોયું કે ટાંકાની સ્વચ્છતા તો બરાબર હતી અને ક્લોરિનેશન ઓછું આવતું હતું. જેના કારણે આજરોજ અમે ક્લોરિનેશન કરેલ છે. અને ત્યાર પછી હવે અમે ગામ પંચાયતના સરપંચશ્રી અને તલાટીશ્રીને આ બાબત અંગે કે ભાઈ ગામમાં જે ગટર લાઈન તૂટેલી હોય જેના કારણે ગામ લોકોમાં જો દૂષિત પાણી મળે, પીવાના પાણી અને ગટરનું પાણી ભેગું થાય અને દૂષિત થાય ને જેના કારણે પાણીજન્ય રોગચાળો જે જે આપણે કહીએ છીએ મરડો, ઝાડા, ઉલટી, ટાઇફોઇડ, કમળો આવા કેસ થઈ શકે. તો ત્વરિતપણે આ લાઈન રિપેરિંગ થાય જેથી કરી અને આવા રોગોથી બચી શકાય. એ માટે આપ તાત્કાલિક ધોરણે એ રિપેરિંગ કરાવો એવું લેખિત દ્વારા અમે આજે તમને પણ આપવાના છીએ. અને પાણીની અંદર
રોજે રોજ ક્લોરિનેશન થાય, જેથી કરીને આવા પાણીજન્ય રોગચાળો છે એનાથી તે પોતે ગામના લોકો છે બચી શકે અને વધારે રોગચાળો ન ફેલાય એ અંગે તેમને પણ એક લેટર દ્વારા જાણ કરવામાં આવશે અને આજે જ અમે એમને તલાટીશ્રીને આપશું અને જેથી કરીને ભવિષ્યમાં આ રોગચાળો ન ફેલાય અને આવી કોઈ પણ ગામની અંદર કોઈ જગ્યાએ લીકેજ હોય તો તાત્કાલિક ધોરણે પંચાયત દ્વારા રિપેરિંગ કરવામાં આવે અને પાણી છે એ શુદ્ધ લોકોને મળે એવી વ્યવસ્થા કરવામાં આવે। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404।